ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ 2 ની અંદર એકલ સરેખ સમીકરણમાં સ્વાધ્યાય નંબર 2.5 આ શીખતા રહ્યા છે. એની અંદર કુલ આપણે પહેલા 1 થી 8 પ્રશ્નોનું સોલ્યુશન કરાવી દીધું. હવે નવમો પ્રશ્ન છે 3 કૌંસમાં 5z ઓછા 7 ઓછા 2 કૌંસમાં 9z ઓછા 11 બરાબર 4 કૌંસમાં 8z ઓછા 13 અને કૌંસની બહાર ઓછા 7. હવે નિશાનીઓ મૂકવાની અંદર મેં તમને કીધું હતું કે ખાસ ખોટી ઉતાવળ કરશો તો પ્રશ્ન તમારો સાચો હોવા છતાં તમારે જે કે નિશાનીમાં ભૂલના કારણે જવાબ છેલ્લે જે આવો જોઈએ નહીં. બરોબર? તો જો 3 5 એ વિભાજનના ગુણધર્મોના આધારે આપણે દાખલો ગણીએ છીએ. મતલબ છૂટા પાડીએ છીએ. 3 5 15 છે. આ વત્તા છે અને આ ઓછા. તો વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા 3 સત્તા 21. આટલી વાત ખબર પડી ગઈ. આ ઓછા અને આ વત્તા 9 જે તો વત્તા છે આ કોઈ નિશાની નથી. ઓછે વત્તે ઓછા 2 9 18 છે. ઓછે ઓછે વત્તા જો આમાં પેલા આની સાથે ગુણાકાર કર્યો આની સાથે ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા 11 કરો એટલે 22 4 18 32 છે. આ વત્તા છે વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા 13 12 ઓછા. એટલી ખબર પડી ગઈ. હા, શાંતિથી હળવાશથી કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર દાખલો ગણવાનો પ્રયત્ન કરો. બરોબર? તો તે નંતર વિષયની અંદર 100% ની વચ્ચે ભૂલ થાય છે. સજાતીય પદો એને જોડે લઈ લો. 15z 18z ઓછા 21 વત્તા 12 આ ઓછા 21 અને વત્તા 22 32z ઓછા 52 અને ઓછા 17 એટલે ઓછા 69 થાય. ઓછા 52 ને ઓછા 17 ઓછા 69. બરાબર? માઈનસ માઈનસ પ્લસ. પણ આ સરવાળો કરવાનો હતો. 52 ને 17 નો સરવાળો 69. બરાબર? પણ નિશાની કેવી રહેશે? માઈનસ. 15z માંથી 18z કાઢો એટલે ઓછા 3z વધે. ઓછા 21 વત્તા 22 માંથી 1 કાઢો એટલે 1 વધે અને મોટી સંખ્યાની નીચે. હવે 1 ઓછા 69 ને આ બાજુ લાવો વત્તા 69 ઓછા 3 જે રહ્યા એને આ બાજુ લાવી જાવ તો વત્તા 3 છે. 69 ને 70 32 છે વત્તા 3 છે 35 છે. હવે 70 બરાબર 35 ગુણ્યા z 70 35 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકાર 35 70 z બરાબર 2 આ નો ક્લિયર. આ બાબત યાદ રાખવાની છે. z બરાબર કેટલો જવાબ આવે? 2. બરાબર? જોઈ લેજો ખાસ.
હવે 10 નો પ્રશ્ન છે 0.25 કૌંસમાં 4 ઓછા 3 બરાબર 0.05 કૌંસમાં 10 ઓછા 9. હવે આપણને એમ થાય કે પોઈન્ટ વાળી સંખ્યા હોય તો દાખલો કઈ રીતે ગણવો, તો કઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર. ખાસ આ પોઈન્ટ વાળી જે સંખ્યા રહી એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 0.25 એટલે 25 ના છેદમાં 100 કૌંસમાં 4 ઓછા 3 0.05 તો પોઈન્ટ પછી બે અંકો છે એટલે છેદમાં 100 કૌંસમાં 10 ઓછા 9. આટલી ખબર પડી ગઈ. હવે 25 ના છેદમાં 100 નો એક વખત 4 એક સાથે ગુણાકાર ઓછાની નિશાની બરાબર. જો વિભાજનના મુજબ આપણે દાખલો કરીએ આનો આની સાથે ગુણાકાર અને પછી આનો આની સાથે ગુણાકાર 25 ના છેદમાં 100 નો 3 સાથે બરાબરની નિશાની 5 ના છેદમાં 100 નો 10 એક સાથે ગુણાકાર ઓછાની નિશાની 5 ના છેદમાં 100 નો 9 સાથે ગુણાકાર. હવે યાદ રાખજો 25 ચોકું 100 છેદમાં 100 25 તરી 75 અથવા તો એની ખબર ન પડતી હોય એવી રીતે ન કરવું હોય તો આવી રીતે કરવાનું વાંધો નહીં. 25 ગુણ્યા 3 માં 100 એટલે 25 ચોકું 100 5 10 50 1 છેદમાં 100 ઓછા 5 9 45 એમાં ના કરવો કદાચ છેદ આપણે ઉડાડો 5 9 45 5 ગુણ્યા 20 તો એ 100 થાય ને 5 બીજા 100. હવે 100 ઉડી ગયા લાઈન લીધો f 25 ઉડી ગયા લાઈન લીધો 3 ના છેદ આ કઈ ના હોય છેદમાં એક મૂકી શીખ્યા બરાબર. 50 એકા 50 50 100 1 ના છેદમાં 2 f ઓછા 5 ઉડી ગયા 9 ના છેદ 20. એટલે બધી ખબર પડી. હવે આ 1 f બરોબર 1 ગુણ્યા એટલે 1 f થયો. હવે 1 છે અને 4 છે અને 1 છે અને 4 છે બરોબર. ખાસ ધ્યાન રાખી લેજો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે દાખલો ગણવો પડશે. હવે 1 અને 4 નો લસા લેવો પડશે. અહીંયા f ના છેદમાં કઈ નથી એટલે 1 અને 4 નો લસા. તો 1 અને 4 નો આપણે લસા જોઈએ. બરાબર લસા લેવો પડે અથવા તો તમારે લસા નથી લેવો બરાબર. તો પહેલા ચાર વાળી જે સંખ્યા એને બદલી નાખો લસા ન લેવો બરાબર. પહેલા આપણે સંખ્યા ફેરવી એ મને બોલવા બોલાય ગઈ. હવે ઓછા 3 ચતુર્થાંશ આ ઓછા 9 ના છેદમાં 20 છે. ઓછા 9 ના છેદમાં 20 છે. જોઈ બરાબર ની આ બાજુ આવે તો વત્તા 9 ના છેદમાં 20 થઈ જાય. આયા શું છે 1 એકલો 1 લખી શકાય
સમજાણી એવી બાબત અહીંયા એટલે f એ લખીશું f ગુણ્યા f એટલે f બરાબર કારણ કે આગળ એક લખો તો ચાલે ન લખો તો ચાલે એટલે f ના છેદમાં 2 અહીંયા શું કર્યું તો જો અહીંયા ઓછા 3 ના છેદમાં 4 હતા આ ઓછા 9 ના છેદમાં 20 ને આ બાજુ લઈ આવ્યા એટલે વત્તા 9 ના છેદમાં 20 હવે અહીંયા બધા f ના છેદમાં 2 આ વત્તા f ના છેદમાં 1 હતા એના બરાબરની મેં આ બાજુ મૂક્યા તો એ ઓછા f ના છેદમાં 1 હવે 4 અને 20 નો લસા 4 અને 20 નો લસા કેટલો થાય 20 થાય તેથી 3 ગુણ્યા 4 ગુણ્યા વત્તાની 9 છે 20 અને 2 અને 1 નો લસાઅ કેટલો થાય 2 અને 1 નો લસાઅ 2 થાય ને ગુણ્યા ગુણ્યા ઓછા f હવે 4 અને 20 છેદ તો પેલા સરખા કરવા જ પડે બરાબર તો જ આપણને છેલ્લે સાદુરૂપ મળશે તો છેદ અમારે 20 કરવાનો તો 4 5 20 નીચે 5 અને તો ઉપર 5 20 એકા 20 તો ઉપર 1 અહીંયા છેદ મારે 2 કરવો પડશે બરાબર અહીંયા છેદ 2 કરવો પડશે તો 2 એકા 2 તો ઉપર 2 અહીંયા 1 2 2 તો ઉપર 2 સોરી 1 નીચે ઓછા 15 છેદમાં 20 વત્તા 9 છેદમાં 20 f ગુણ્યા 1 f છેદમાં 2 ઓછા f ગુણ્યા 2 તો 2f છેદમાં 2 આગળ છેદ સરખા થઈ ગયા ઓછા 15 વત્તા 9 છેદમાં 20 f ઓછા 2f છેદમાં 2 ક્લિયર આટલી બાબતો સમજાઈ ગઈ આપણને આટલી બાબતો સમજાઈ ગઈ હવે આગળની બાબત જે છે પૂછી નાખવી ઓછા 15 વત્તા 9 ઓછા 6 ઓછા 15 વત્તા 9 કરો 15 નો 9 ગણો એટલે 6 અને મોટી સંખ્યા 20 આ f ઓછા 2f તો ઓછા f થાય અને છેદમાં 2 આટલી બાબત સમજાણી આટલી બાબત સમજાઈ ગઈ હવે 2 ગુણ્યા 6 કે -6 આ બે ભાગાકારમાં છે જો બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકાર -6 બે ભાગાકારમાંથી બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકાર અને છેદમાં 20 એમને બરાબર એમ ના કરવું હોય કદાચ બરાબર ઓછા f 20 અહીંયા ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવે એટલે ઓછા 12 બરાબર 20 ગુણ્યા f તો -20 f -20 f થાય હવે ઓછા 12 બરાબર ઓછા 20 ગુણ્યા f આટલી બાબત સમજાણી ઓછા 12 ઓછા 20 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર આટલી બાબત સમજાણી હવે અહીંયા આપણને ખ્યાલ આવે છે
કે 4 તરી 12 4 20 તો માઈનસ માઈનસ બરોબર ઋણ સંખ્યાઓનો બે ઋણ સંખ્યાઓનો ભાગાકાર કેવો આવે ધન પૂર્ણાંક આવે તો 1 બરાબર 3 પંચમાંશ હવે 3 પંચમાંશ છે બરોબર એને આપણે ઓલી રીતે ફેરવી દઈએ આટલી બાબત સમજાઈ ગઈ 3 નો 3 નો 5 વડે ભાગાકાર કરો એટલે 0.6 આવે હવે અહીંયા કઈ રીતે જો -15 + 9 છેદમાં 20 બરાબર 1 - 2 અહીંયા 1 છે બરાબર 1 માંથી 2 બાદ કરો એટલે -1 વધે તો -1 છેદમાં 2 હવે 2 ને આ બાજુ લઈ ગયા તો ગુણાકારમાં આવી જશે એટલે -6 * 2 બરાબર આ -1 તો હતા 20 ને ભાગાકારમાંથી આ બાજુ આપણે લઈ ગયા તો ગુણાકાર 6 * 12 -20 * 1 એટલે 20 પરંતુ કેવા -12 બરાબર -20 * 1 -12 -20 બરાબર ની આ બાજુ આવે એટલે ભાગાકારમાં બરાબર 1 બરાબર હવે આપણને ખબર છે કે બે ઋણ સંખ્યાઓનો ભાગાકાર કેવો હતો કે ધન પૂર્ણાંક મળે બે ઋણ સંખ્યાઓનો ભાગાકાર આપણને ધન મળે તો બે ઋણ હતી જો આ ઋણ તો એનો ભાગાકાર કેવો ધન પૂર્ણાંક તો f બરાબર આપણે 4 તરી 12 4 * 5 = 20 f બરાબર 3 પંચમાંશ આવ્યો હવે 3 પંચમાંશ આવ્યા આગળ જો દશાંશ પૂર્ણાંકમાં ભાગાકાર હતો રકમ દશાંશમાં આવી તો બરાબર આ પોઈન્ટ મૂકીને આ શૂન્ય 5 36 તો 0.6 પણ લઈ બરાબર ક્લિયર દાખલો કઈ રીતે ગણી શકાય તો કે એવી રીતે ગણી શકાય હવે સ્વાધ્યાય નંબર 2.6 એની અંદર તમને આપ્યું છે નીચે આપેલા સમીકરણ ઉકેલો એમાં પહેલું છે 8x - 3 છેદમાં 3x બરાબર 2 બરાબર હવે જો અહીંયા બંને બાજુ તમને સુરેખ પદાવલી નથી એક બાજુ ફક્ત સંખ્યા દે આ બાજુ જો સુરેખ પદાવલી નથી બરાબર આ બાજુની વાત કરું જ્યારે ઓલી બાજુ આપી તો આવી જ્યારે તમને પદાવલી આપી હોય અને આ સમીકરણનો ઉકેલ મેળવવાનો ત્યારે આને પહેલા સુરેખ સ્વરૂપે બદલાવો આમાં કઈ અઘરું નહીં અઘરું છે નહીં કઈ રીતે કરવાનું 8x - 5 કઈ નથી એટલે છેદમાં 1 આ તો આપણને આવડતું જોઈએ હવે ક્રોસ ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર આ એક ક્યાં છે આવી રીતે જોઈ લો આવી રીતે ચોકડી ગુણાકાર આવી રીતે આપણે કરીએ છીએ એમાં કોઈ નવી વાત નથી આ એક દિયો એના આ બાજુ લઈ આવો તો એ ગુણાકારમાં આવી જાય બે આ 3x લ્યા ઈ ભાગાકારમાં હે બરાબર ની આ બાજુ લઈ જાવ તો ગુણાકારમાં જો આ એક ના ઉઠાવીને આયા ઉપર લાવ્યા ગુણાકારમાં અને આ છેદમાં હતો તો એને ઉઠાવીને આયા ઉપર ગુણાકારમાં ખબર પડી આપણને આ એકડો જે હતો એને બરાબરની આ બાજુ લાવ્યા જો ગુણાકારમાં આવી આ 3x છે ભાગાકારમાં હતો એને બરાબરની આ બાજુ લાવ્યા જો ગુણાકારમાં આવી 2 * 3x થઈ ગયા હવે જો આ પદાવલી લે સુરેખ પદાવલી થઈ ગઈ 1 8 8x આ વત્તા વત્તે ઓછે ઓછા 1 કરી 3 2 કરી 6 8x વત્તા 6x બરાબરની આ બાજુ આવે ઓછા 6x ઓછા 3 બરાબરની બીજી બાજુ જાય વત્તા 3 8x ઓછા 6x બરાબર 2x બરાબર 3 વત્તા 3 છે આ ઓછા 3 બરાબરની બીજી બાજુ કે એટલે વત્તા 3 તો 2x બરાબર 3 2x બરાબર 3 એટલે 2 * x બરાબર 3 x બરાબર 3 બે ગુણાકારમાં થી ને ભાગાકારમાં તો x બરાબર 3 / 2
કઈ રીતે કર્યું જોઈ લો 8x - 3 છેદમાં 3x બરાબર 2 છેદમાં કઈ નથી એટલે 1 નહીં આ એકનો ભાગાકારમાં તો એ બરાબરની આ બાજુ લેવાય એટલે ગુણાકાર આ 3x ભાગાકારમાં હતા એટલે બરાબરની આ બાજુ લેવાય એટલે 2 સાથે ગુણ્યા બરાબર 1 એટલે 8x - 3 બરાબર 2 એટલે 6x 8x વત્તા 6x બરાબરની આ બાજુ લેવા એટલે ઓછા 6x ઓછા 3 બરાબરની બીજી બાજુ લઈ ગયા એટલે વત્તા ઓછા 8 માંથી 6 જાય એટલે 2x બરાબર 3 2x એટલે 2 ગુણ્યા x બરાબર 3 x બરાબર 3 2 ગુણાકારમાંથી કે ભાગાકાર એટલે x બરાબર 3 તૃતીયાંશનો જવાબ બરાબર આ બાબત આવી રીતે યાદ રાખવાની છે બીજું છે 9x છેદમાં 7 ઓછા 6x બરાબર 15 કઈ કરવાનું હોય 9x છેદમાં 7 ઓછા 6x બરાબર 15 કઈ નથી એટલે પેલા છેદમાં 1 મૂકી એટલી ખબર પડી ગઈ હવે ચોપડી ગુણાકાર બરાબર આ એક ભાગાકારમાં છે એને બરાબર ઉઠાવીને આ બાજુ લાવો તો એક ગુણાકારમાં આવી ગયો 9x હવે 7 ઓછા 6x ભાગાકારમાં છે એને બરાબરની આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં તો 9x 9 * 9 એટલે 9x 15 ગુણ્યા 7 એટલે 105 થાય ઓછાની નિશાની 15 * 90 x એટલી ખબર પડી ઉતાવળ નથી કરતા પરંતુ આપણે ખ્યાલ આવી જવો જોઈએ આ એકને ઉઠાવીને આ બાજુ લાવ્યા અને 7 ઓછા 6x ને ઉઠાવીને બરાબરની બીજી બાજુ લઈ ગયા ગુણાકાર પણ કે ખબર હવે 9x આ ઓછા 90x એના બરાબરની આ બાજુ લાવો એટલે વત્તા 90 બરાબર 105 એમ 90 ને 9 99x એટલે 99 ગુણ્યા x બરાબર 105 x બરાબર 105 99 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકાર બરાબર આ બાજુ આવે એટલે ભાગાકાર હવે 105 તો 105 આવી ભાઈ ગયો હવે પડો તો 3 * 5 = 105 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 1 3 કરી 9 9 ગુણ્યા 1 એટલે 9 3 ઉડી જાય હવે ઉપર વધ્યા કેટલા 5 * 35 અને 3 ગુણ્યા 1 એટલે 33 3 ગયા ભાઈ ચલો બરાબર શું કહેવાય આપણે કઈ નથી એટલે છેદમાં 1 મૂકો અને પછી 1 ને બરાબરની આ બાજુ થઈ ગઈ એટલે ગુણાકારમાં તો 1 ગુણ્યા 9x બરાબર 15 તો એને હવે 7 ઓછા 6x ભાગાકારમાં એના બરાબરની બીજી બાજુ લઈ ગયા તો ગુણાકારમાં તો 7 ઓછા 6x 9x બરાબર 105 15 * 105 ઓછા નિશાની 15 * 90x બરાબર હવે 9x ઓછા 90x આ બાજુ લાવ્યો એટલે વત્તા 90x બરાબર 105 કેમ ને 99x બરાબર 105 99 ગુણ્યા x બરાબર 105 x બરાબર 105 99 ગુણાકારમાંથી ભાગાકારમાં હવે 105 ના અવયવ પડ્યા 3 * 5 = 15 15 + 105 અને 99 ના અવયવ પડ્યા 3 કરી 9 9 * 11 = 99 બરાબર 3 તો ઉડી ગયા એટલે 5 + 35 અને 3 ગુણ્યા 1 33 x બરાબર 35 ના છેદમાં 33 આ એનો જવાબ હવે ત્રીજો જોઈ લો z છેદમાં z વત્તા 15 બરાબર 4 ના છેદમાં 9 ચોકડી ગુણાકાર કઈ કરવાનું નથી આ 9 ને ભાગાકારમાં છે બરાબરની આ બાજુ લાવો એટલે ગુણાકાર ચાલો આ z રહ્યા એ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ લાવો એટલે ગુણાકાર 9 ને ઉઠાવીને લઈ દો આને ઉઠાવીને લઈ તો સીધા ગુણાકાર બરાબર z ગુણ્યા 9 એટલે 9z 4 ગુણ્યા z એટલે 4z વત્તા નીચે 4 ગુણ્યા 15 એટલે 4 * 15 = 60 9z વત્તા 4z બરાબરની આ બાજુ આવે એટલે ઓછા 4z બરાબર
5z બરાબર 5z એટલે 5 ગુણ્યા z બરાબર 60 z બરાબર 60 5 ગુણાકારમાં છે ભાગાકારમાં z બરાબર 12 z બરાબર 12 બરાબર ચોકડી ગુણાકાર કરવાનો હોય આ 9 ને ઉઠાઈને આ બાજુ લઈ જાઓ એટલે z અક્ષાય તો ગુણાઈ જાય અને z + 15 ને ઉઠાઈને ઓલી બાજુ લઈ જાઓ એટલે એ 4 થાય બરાબર ક્લિયર અહીંયા ખાસ નિશાનીઓ મૂકવામાં ધ્યાન રાખવાનું છે બરાબર પૈકી છેદ ઉડાડતો તો કાળા કાગળને આવડતું હોય છે આ વાત યાદ રાખજો હવે જો વિદ્યાર્થી મિત્રો લેસનની અંદર 21 થી 30 સુધીના ઘડિયાળી એકમ અને સ્વાધ્યાય નંબર 2.5 ના પાઠ્યપુસ્તકમાં બરાબર એના દાખલા નંબર 7 થી 10 સુધી રહ્યા એ તમારે એકવાર ગણી નાખવાના છે ક્યાંથી 7 થી 10 સુધીના દાખલા એ તમારે એકવાર લખીને આવવાના છે ખાસ વ્યવસ્થિત રીતે નિશાનીઓમાં ક્યાંય ભૂલ ના પડે એ બાબતે આપણે ધ્યાન રાખશું બરાબર ખાસ અને વધારેમાં વધારે વખત આપણે વિડિયો જોઈએ હું માનું ત્યાં લગી આપણે વારંવાર કહેતા હોય છે ઓછામાં ઓછા 2 થી 3 વાર ઓછામાં ઓછા 3 વાર તમે જોવો એટલે કોઈ પણ બાબત લઈને તમારા મગજની અંદર બેસી બરાબર નિશાનીનો પ્રોબ્લેમ હોય તો તમે નિશાનીઓ જોઈ લો આ ગુણાકાર અને ભાગાકાર બધા માટે સાચું જ છે ગુણાકાર અને ભાગાકાર માટે બધું હું તો બહુ અપાયેલી બાબત છે આ વાત યાદ રાખી લેવી ઓછા ઓછા વત્તા વત્તે વત્તે વત્તા ઓછે વત્તે ઓછા અને વત્તે ઓછે ઓછા તુલના છે બરાબર એટલે આ બાબત રહી એ ખાસ આપણે યાદ રાખી લેવાની છે 2.6 ની અંદર આપણે કુલ પહેલા 3 પ્રશ્નો એ કમ્પ્લીટ કર્યા હવે ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો એ આની પછીના ભાગમાં આપણે જ્યારે મળશું ત્યારે વળી પાછા દાખલા બનાવી દઈશું